મારે અનુમા લે મારા બાપા મારે પછી મારા યશ બુરાઈ જાય ને યાર ખરેખર નહીં ભાગો થેપલા. હેલો મિત્રો, તો કેમ છો? તો મજામાં જઈશું. આપણો લોક જોતા હોય નહીં મજામાં જ હોય. તમારું બધાનું નવી ફેમિલી વ્લોગમાં હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે હે ને સવારના વાગી ગયા 9:15 અને આજે છે મસ્ત મજાનો રવિવાર એટલે રજાનો દિવસ. કાંઈ કામકાજ હોય ને જે કઈ કામકાજ હોય બધું આજે સ્વસ્પવાન આજે સ્પેશિયલ રખડવાનો દિવસ. આજે મસ્ત આપણું છે ને જમવાનું હું છે ને રવિવારે બને ત્યાં સુધી ને આજે ને ચૂરમું ને એવું ખાવું સમજી ગયા. પેલું ઘી વાળું ચૂરમું હોય કે પછી એવું જ ભાવે આપને. અત્યારે રવિવારે કાંઈ ડાયટિંગ હું ન કરું. બાકી આ સોમથી શનિવાર સુધી તો આપણે ફૂલ ડાયટિંગમાં જ હોય. રવિવારે ટૂંકમાં આપણે થોડું ઘણું છે ને લેટ્સ ગો કરી નાખીએ, જે મજા આવે ખાઈ લઈએ ટૂંકમાં. તો આપણે અત્યારે છે ને આપણું ચૂરમું તૈયાર છે કે નહીં આપણે છે ને કન્ફર્મ કરી લઈએ. હમણાં મોડું થઈ ગયું. અત્યારે આપણે છે ને મસ્તીના ચકાચક તૈયાર થઈ ગઈએ. જોવા આજે રવિવાર છે ને તો પેલા છે ને આપણે સંધ્યાથી પેલા છે ને આપણે મહાદેવના મંદિરે જઈ આવી, પછી આવીને મસ્ત એને આપણે નાસ્તો કરી લે. આપણે મંદિરે જઈ અને મસ્ત રવિવારની શરૂઆત કરશું. મસ્ત મંદિરે પહોંચી ગયા, દર્શન કરી લઈ. આ ક્લાસ મહાદેવના કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. તો હાલો મિત્રો, આપણે છે ને મસ્ત મંદિરેથી દર્શન કરીને આપણે આવી ગયા છીએ. હવે આપણે જાશું રસોડામાં સ્પેશિયલ નાસ્તો કરવા. શું છે શું નહીં, શું પ્રોગ્રામ છે આજે, શેનો પ્રોગ્રામ છે રસોડામાં જઈને આપણે ખબર પડશે. ત્યાં સુધી બધું અંધારામાં હાલે છે. શું છે ભાઈ, બની ગયું છે આપણું ચૂરમું? બની ગયું છે ચૂરમું? બની ગયું છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે ચૂરમું નથી બનાવ્યું, તો મેથીના ગરમા ગરમ થેપલા બને છે. થેપલા? અરે મને થેપલા નહીં ભાવે, એનું શું કરશું યાર. ઓછું તેલ નાખશું. મને તેલ વાળું ઘાણી થાય. ભાઈ નહીં સેટિંગ આવે યાર. છોકરાઓને રજા હોય ને તો કીધું થેપલા બનાવી. અરે રહી તો મિત્રો આપણે તો યાર બફાઈ ગયું રવિવારમાં પોરમાં જ. મને યાર ખરેખર નહીં ભાવે હો થેપલા. અરે ખાઈ લ્યો ને એક બે. પણ થેપલામાં તેલ કેટલું આવે યાર, મારે સેટિંગ જ ન આવે, જાજુ તેલ આવે. થોડુંક જ નાખશું તેલ. હા તો એવું કંઈક કરી. હાલો તો મિત્રો જો અહીં છે ને આપણે કાંઈક રવિવાર છે આજે સવારમાં પહેલી વાર ઘણા ટાઈમ પછી લગભગ કેટલા મહિના થઈ ગયા, વર્ષો થઈ ગયા. મેં ખાધા ને આ બધે તો હાલતા જ આપતા હોય. પણ હું જ્યારે કોમ્પિટિશન રમ્યો હતો ને બોડી બિલ્ડિંગની, ત્યારે હે ને બીજા દિવસે હું એને આવ્યો હતો ને સવારમાં ઉઠ્યો ને ત્યારે મેં હે ને પહેલી મીલ છે ને થેપલા ખાધા હતા. તે પછી મેં થેપલા આજ ખાધા. જો આજ ખાધા તો હે નહીં, હજી બને છે એવું કહે છે કાંઈ થેપલા ખાવાના. તો કાંઈ વાંધો હાલો કીધું આજ જોઈ લે, થેપલા ખાઈ લે, બીજું ઓપ્શન તો છે નહીં કંઈ. એ બધા છે ને અત્યારે 9:15 થઈ ને બધા લગભગ છે ને અત્યારે ઉઠ્યા જ છે. હજી બધા છે ને 9:15 થયા છે અત્યારે બધા ઉઠ્યા જ છે હજી. બરોબર. આ જો થેપલા ચાલુ થઈ ગયો. એટલું તેલ મારે ન હાલે, રેવા દો ને તમે અહીંયા હુકમ. એક ચમચી તેલ જોઈને પછી એ મારે ન હાલે. મારા બાપા મારે પછી મારા યશ બુરાઈ જાય. तोबा 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 थारा मूड खराब कर दिया. એક પાછા બનાવી લેજો. મારા યશ બુરાઈ જાય. હવે ને મારું કટિંગ બધું દેખાતું બંધ થઈ જાય. આમાં મારી બોડી છે ને દેખાતી બંધ થઈ જાય કટિંગ વાળી. નહીં થાય બે. ઓહો, આમાં ઓઇલ તો જો વેરી ડેન્જર ઓઇલ હો ભાઈ. ના હો, એક ચમચી જ નાખ્યું. ઓહો જો કેટલું મિત્રો આમાં તેલ કેટલું, એક ચમચી નથી, આમાં દુનિયાનું તેલ હો. આ મારે ટૂંકમાં હું તો એક જ ખાઈને ચેક કરી પૂરું કરી નાખ્યો. દુનિયા નાખી ડબ્બો ખાલી થઈ જાય. એક ચમચી જ નાખ્યું. પણ હું એક જ ખાઈશ થેપલું. એ તમારું બધા એનું નથી બને એટલે માન રાખવા હાટું. બાકી મને આટલું બધું તેલ મેળે ન આવો. તો મિત્રો આપણે ને અત્યારે હવે જો થેપલાનો નાસ્તો બને છે. બારી ખોલ દઉં કર્યું. અત્યારે નાસ્તો મસ્ત બની જાય. બરોબર છે. અત્યારે ટકાટક થેપલાનો નાસ્તો તૈયાર થાય છે. અને રવિવારે થેપલાની મોજ. બરોબર ને, રવિવારે ફૂલ ફેમિલી સાથે થેપલાની મોજ. થંભલે આવી ગયો, મગજમાં આવી. બરાબર ને, તો ખાઈ લઈ. થેપલા સાથે શું છે ભેગું, શું છે? દહીં ને થેપલા. ઓ ભાઈ હાલો રેડી. આજ તો તમે દહીં ને થેપલા તમારો ભાઈ ચીટ મિલ ના ઢગલા કરવાનું છે. આજે બે તેના ત્રણ થેપલા ના ઢગલા ને દહીં ને ડૂચા કાઢ નાખવાના. થેપલા ભાવશે એ ભાઈ ઓછું. આટલું તેલ હું કોઈ આખો દીમાં નથી ખાતો. અરે આટલું તેલ હું અઠવાડિયામાં નથી ખાતો. તમે આ એક દીમાં નાખી દીધું. આજે મિત્રો રવિવાર છે ને ચીટ મિલ ના ડૂચા ખાઈ જવાય. રવિવારે ભૂકા કાઢી નાખવાના. તેલ ને ઓલું જી આવે હબોડી નાખવું છે આજે. બરોબર. તો હાલો આપણે મિત્રો હમણાં થેપલા તૈયાર થાય પછી ગમતો છે ને આપણે મસ્ત નાસ્તો બસ્તો કરી લઈ. પછી એક બહાર જવાનું છે
બારે ક્યાં જવાનું છે હાલો ને તમને પછી હું કહીશ. તો મિત્રો આપણે છે ને મસ્ત જો થેપલાનો નાસ્તો કરવા બેસી ગયા છીએ. થેપલા આપણું ભાઈ આપણું છે નહીં જમવાનું. થેપલા મને તો પર્સનલી છે ને ઘણા ટાઈમ પછી ખાવું, પણ આજે ખાવા પડે એમ છે મજબૂરીમાં, ઓપ્શન નથી. ઘરે કીધું કે આ રાંધું આવડું આ હે ભાઈ, જી હે આ ખાઈ લ્યો. આપણે ને થેપલાનો નાસ્તો કરવા બેસી ગયા. જો આ હે થેપલા અને આ હે દહીં. આપણે ત્યાં 10 રૂપિયા દહીં મળે ભાઈ, દુકાનેથી લેવાનું. અને આ થેપલા, બીજું કાંઈ હે નહીં. આ વસ્તુ ખાવાની છે અત્યારે. આપણે જોઈ લઈએ આમાં તેલ તો મીડિયમ ભયંકર આવે હો ભાઈ. જો આપણે એટલું ઓઈલી છે ને ખાતા નથી, પણ આ ટૂંકમાં ખાવું પડે એવું છે એટલું ઓઈલી. તો આપણે હવે ખાઈ લઈએ થેપલા. હવે કેવી મજા આવે છે ને થેપલામાં, એ તો હવે આમાં કાંઈ ખબર પડે કેવી રીતે પડે. ટેસ્ટ તો કરીએ આપણે. થેપલાને દહીં, રવિવારે થેપલાને દહીંની મોજો હાલે. ઓઈલી વસ્તુ કોને ભાવે, પણ આપણે ટૂંકમાં આપણે શરીર એટલું એટલું બધું ઓઈલી ખાતો નથી. ખાઈ લે આજનો દી, ટ્રીટમેન્ટ કરી લે. બરાબર ને? અહીંયા ગોઠવાઈ ગયા. શું છે ભાઈ પ્રોગ્રામ? તમારે ખાવાનું શું પ્રોગ્રામ છે? જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ. આપણે થેપલા, હું ચા તો પીધી ને થેપલા દૂધ ખાઈ લે. થેપલા ને દૂધ તમારે તો હાલે ને ઓઇલ વાળા? તમારે શું વાંધો હવે? ના એટલું બધું મારે ન હાલે. ડોક્ટર ના પાડી બહુ ખાવમાં કે તેલ વાળા એક ટક આવી જાય. હા, એનું તો ડોક્ટરે જ ના જ પાડી, બહુ ઓઇલી ખાતા જ ના. તમારે તો નળી બ્લોક જ થઈ ગયા. ડોક્ટર એને કહી જ દીધું, એટલે તમે પેલવાથી તો આઘાત ભાગો ને અત્યારે તો. એકાદું ખાઈ લે બસ. બરોબર હાલે. આ તો હજી તને આ બધા હજી હવામાં આડા જતા પડ્યા છે. હાલે થેપલું ખાઈ લે, થેપલું ખાઈ લે. કેમ આજે વીચી જ છો કે શું? હા હે એના વે તો જો તારા વાળ પી લીધું, પાછી જમાઈ દીધી. આ તારા વાળ ગયા ને, આ વાળ તારા છે ને મારી ભેગી તો આવજો. કાલ તારા વાળ છે ને કપાવવા પડશે. પુષ્પા ફિલ્મ જો ઉતારવાના તેલ શું કહું? આ વાળ છે ને તારા હંધે છે ને ઉડાડવા પડશે, કેમ કે બહુ વધી ગયા. હો ક્યાં તું કપાવવા જાય વાળ? સિત્તી ફઈના ઘરે જ વાળ કપાવવા જાય. હો બીજે ક્યાંય નહીં. કા આ તો અહીંયા કપાઈ આવશે. બરોબર ને? આપણે 2-3 દીમાં જાય આપણે વાળ તો કપવી નાખી. આ થેપલું ન ભાઈ શું થયું? ખાઈ લઈને ભાઈ હવે થેપલું એમાં શું હોય? હા મૂકી પ્રોપર ખાઈ લઈ પછી મળી. હા એક તો જો મિત્ર બીજું ઉઠીને આવેલું હવે. એટલે હા હા ગુડ મોર્નિંગ વાળી પેલા મોઢું ધોઈ જાય, હરખું માથું બાથું ઓરાઈ જા. આ જોતે એનું આ ગુડ મોર્નિંગ લેસન કરવા હાલો. તો આ બધા જો મિત્રો જાય છે બધા મેડી પર. તડકો આવે ને ફૂલે ફૂલ, તો બધા છોકરાઓને લઈને જાય છે લશ્કર ને કે ઉપર છે ને છોકરાને તડકો ખવડાવે ને તો મજા આવે. હાલો દીકરો નીકળો ભાઈ જલ્દી. હાલો તડકે ભાગો. તો મિત્રો આજે છે ને આપણે મસ્ત થેપલાનો નાસ્તો કરી લીધો છે ટકાટક. તો હવે શું યાર થેપલાનો અચાનક પ્રોગ્રામ કરી નાખ્યો, બધું બગાડી નાખ્યું બહુ રવિવારનું. સન્ડે હોય તો બનાવવો પડે ને. સન્ડે હોય બરોબર. છોકરા હાટું પણ મારા હાટું તો કંઈક સારું બનાવીને રાખવું તું. મને આમાં લોચા થઈ ગયા. કાંઈ લોચા ન થાય, એક દી ખાઈમાં શું થઈ જાય. અને અમે આવું આટલું બધું ઓઇલ ખાઈને ગરું બરું પકડાઈ જાય મને, બીજું કઈ નહીં. હવે અત્યારે માણા થેપલા જ ખાય. ઈ તો ગુજરાતી માણસ ખાય, પણ આ જો આ બોડી વાળા માણસ થેપલા ન ખાય ને એનું શું કરવું? મિત્રો આપણે ને આવું થેપલા ઓછું ખાઈ હોય ક્યારેક ખાય. અત્યારે તો આપણે છે ને જમી લીધું મસ્તી નો. બપોરે શું પ્લાન છે જમવાનો? બપોરે દાળ ભાત શાક. હાલો ઈ તો પ્રોટીન વાળું આવશે. અત્યારે આપણે મિસ થઈ ગયું બરોબર, કાંઈ વાંધો નહીં. પણ બપોરે દાળ ભાત શાક રોટલી. ને સાંજે 12 થી ઈ પાછું લોચા થઈ જાય ને. પીઝા બર્ગર આવે તો કદાચ શું હે આજે રવિવારે રસોઈ કરતા જ નથી. તો ડેરા થવાના છે મને લાગે આખો દિવસ. રાતે ખીચડી બનાવજો ભાઈ, તમારે જવાનું. ખીચડી તમારી ખીચડી બનાવી નાખી બરોબર. અને અમારે છે ને બહાર જવાનો કદાચ પ્લાન થાય તો આપણે ખાવું પિઝા. તો મારે જવું 2-3 કામ છે તો હું ભાગું હોય ત્યારે ફટાફટ બહાર. વિડીયો આપણે પૂરો કરી. વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો. ત્યાં સુધી મળી પાછા આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.